ભાઈ આપણે છે આઈટીઆઈ ક્રિકેટ રમવા આવી ગયા છે ને મારી સાથે છે આ 3-4 જણા છે ને અમે કપ્તાન હું ને જુબેર કપ્તાન છે ફિલહાલ તો અમે બે કપ્તાન છે એને હું છે ટોસ જીતી ગયો તો એને નહીં હું ટોસ હારી ગયો તો ને એને છે ને બેટિંગ લીધી મેં બોલિંગ લીધી અદ્ભુત વાતાવરણ છે મસ્તનું વાતાવરણ છે જો પાછળ બેકગ્રાઉન્ડ ખતરનાક મને લાગે છે કે આજે થોડોક જ સમયમાં છે ને વરસાદ આવવાનો છે કેમ કે વાદળા જોઈને એવું લાગે છે બ્લુ લાગે હેલો યુટ્યુબ ફેવરિટ કેમ છો તમારી પાસે મજામાં છે તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ હરે મહાદેવ જય દ્વારકાધીશ તો ચાલો હું તમને બહારનો અત્યારે નજારો દેખાડું કે કેવો છે જોઈ લો સવારના વાગી ગયા છે અત્યારે 8 ને આ બધું પથારીને પડ્યું છે અમે સિટી વગેરે બરાબર સિટી વગેરે ને અત્યારે બહારમાં કે આવો નજારો છે તો સુરત દાદા એ માથે આવી ગયા છે આપણે જાગી ગયા 6 વાગ્યાના જો મીના રાણીને અહીંયા મેં કીધી હતી કુલી કરી નાખીશ અત્યારે કે જો અત્યારે ચકલા જો આમાં ચકલાને ખાવાનું નાખી દીધું યસ નાખીને ગયો જો છે ને યસ આગળ જ ખાવાનું નાખીને ગયો છે આમાં હું અત્યારે નાહ્યો નથી જો અત્યારે નાહ્યો પણ નથી આમાં આપણે આગળ નાહી આવું પહેલાં પછી મસ્તના તૈયાર થઈને જઈશ તો ભાઈ હું આગળ નાહીને મસ્તનો જો નાહી નાખોશ ને બારો આવ્યો અહીંયા આપણે ચોકમાં બાબા સીતારામના ચોકમાં ને આજનું વાતાવરણ જો તમે મને એમ લાગે છે કે થોડાક જ સમયમાં વરસાદ આવશે જો કાળા કાળા વાદળ થઈશ ને ઠંડો પવન લાગવા માંડ્યો ઠંડો પવન ગાયું ને અહીંયા બેઠી છે જો ગાયું કાગડા ઉડે છે ને જો ઉડે ને વરસાદ આવશે આગળ થોડાક સમયમાં પહેલો વરસાદ આવશે વાંસોજમાં મતલબ વાંસોજમાં તો આવવાનો છે બધીમાં આવશે રોહિતની ઘરે છે જો આ રોહિતનું ઘર છે જો એ આવે એટલે જાય આઈટીઆઈ આજે વાતાવરણ એવું છે કે જો મને તો લાગે છે કે વરસાદ આવશે અદ્ભુત વાતાવરણ છે મસ્તનું વાતાવરણ છે જો પાછળ બેકગ્રાઉન્ડ ખતરનાક મને લાગે છે કે આજે થોડોક જ સમયમાં છે ને વરસાદ આવવાનો છે કેમ કે વાદળા જોઈને એવું લાગે છે બ્લુ લાગે છે જો આવે સાટા તો આવે ધીમે છે ને સાટા આવે હું મારા ઘરે જાઉં બગતા પહેરી ને જાઉં આઈટીઆઈ બાકી આ જો વાતાવરણ તમે જો ઝૂમ કરીને દેખાડું જો આ કાળું વાદળ જો અહીંયા એવું આગળ અહીંયા હતું અહીંયા એવું માથે વાદળી કહેવાય આને વાદળી મેઘરાજા ડાયરેક્ટ છે ને વાંસોસથી આઈટીઆઈમાં પૂગી ગયા છે આ જો રોહિત છે ના એની ગાડી છે કઈ ગાડી છે આ નામ શું ગાડીનું પ્લેઝર પ્રેશનથી હવે છે ને અમે અત્યારે એકલા જો 2 ગાડી એક છે ને એક અમારી ગાડી છે ને ઘડીક પછી જો આ છે ને આખું ભરાઈ જાય એટલા સ્ટુડન્ટ છે બાકી ફિલહાલ તો અમે 2 જ છે અત્યારે અહીંયા આવેલા આવજો અને ઓલા બધા આવે રસ્તામાં છે એના ફોન કરીને પૂછીએ કે ક્યાં છે બાકી આપણે જઈએ આપણા ટ્રેડમાં અમારો ટ્રેડ આ વાંચી લેજો ને કોઈ આવ્યું નથી અમે 2 આવે છે રોહિત છે ને દરવાજો ખોલે બાકી કોઈ ટ્રેડમાં નથી આખું ટ્રેડ ખાલી છે ને અમે 2 ભાઈ એન્ટ્રી લીધી છે ભાઈઓ તો ભાઈ અત્યારે સમય થઈ ગયો છે 1 ને તડકો ફૂલ થઈ ગયો છે ને સવારે તો એવું લાગતું હતું કે વરસાદ જેવું વાતાવરણ લાગે પણ નહીં વરસાદ નથી આવ્યો ને ફૂલ તડકો પડ્યો છે ને તમે કંઈક આ બોટલ લઈને ક્યાં જાય તો ભાઈ છે ને અમે બોટલ લઈને છે ને ફિલહાલ એવા તડકામાં ક્રિકેટ રમવા આવ્યા છે તો હું તમને કહી દઉં કે કોણ મારી સાથે આવ્યું છે તો પહેલાં હું તમને કહી દઉં આ ઝુબેર છે ઓલો હિતેશ છે વિવેક છે ને જરૂર રોહિત આવે છે દેખાય તો અમે પેલા ફિલહાલ છે ને ત્યાં ક્રિકેટ રમવા આવ્યું છે ને જો આ ટગલી છે ને મતલબ આ દાંડી છે અમારી આ છે ને આ દાંડી કહેવાય ને ઓય દડો ખોવાઈ જતો કાક ધ્યાનથી હો ભાઈ એક જ દડો છે હા એક જ દડો છે બીજો દડો છે ને મારી ઘરે છે ને જુબેર ખબર નહીં એ દડો લાવ્યો છો એ નહીં તો આઈટીઆઈ જોઈ લે હામાં ક્રિકેટ બેટ જોઈ લે તા ભાઈ લો આ બોટલને પહેલાં ગોઠવી દઈએ એટલામાં ઠંડી રહે ને એમ કોઈને મળવી ન જોઈએ કોઈને મળે નહીં ને એમ મેકી જો અહીંયા મેકી દઈએ મને ખબર રહે કે બોટલ મેં અહીંયા મેકી રોહિત જો અમે ત્યાં જો જુબેર વિવેક હિતેશ કૃષ્ણ વાજા તો ભાઈ અમે છે ને કપ્તાન છે ને આપણે હિતેશને બોલીએ કે ભાઈ ટોસ ઉડે હાલે ટોસ તું ઉલાર બાકી ખોટું પછી એમ નહીં કે બેગ જે બેગ કાટ છાપ આવી ભાઈ જોઈ લો ભાઈ આમાં જોઈ લો ફૂક મારીને તો ભાઈ ફૂક માર ફૂક આ છાપ આવી છે તે હું મેં કીધું કાટ મેં કીધું ને એ છાપ આપણે લાવ ને દાના તો મારે તો છે ને આ તો આ ઠીક છે અમારે કોણ તમે બે ટીમમાં ડબલ બે ટીમમાં ફિલ્ડિંગ કરે ને હા બે ટીમમાં ફિલ્ડિંગ કરે કાટ દાવ માટે આવ્યો દા માટે
અમારો દા છે અહીંયા ઉપર દા કે બોલિંગ કે બેટિંગ બોલિંગ નહીં ભાઈ કેમ છે ને બેટિંગ આ બે દરા જોડાય બે દરા લે બે દરા હામાં ઉતરા જો આ બે સિક્કો છે ને આનો હતો તો ભાઈ આપણે છે આઈટીઆઈ ક્રિકેટ રમવા આવી ગયા છે ને મારી સાથે છે આ 3-4 જણા છે ને અમે કપ્તાન હું ને જુબેર કપ્તાન છે ફિલહાલ તો અમે બે કપ્તાન છે એને હું છે ટોસ જીતી ગયો હતો એને નહીં હું ટોસ હારી ગયો હતો ને એને છે ને બેટિંગ લીધી મેં બોલિંગ લીધી તો કહેવાનું પહેલી બોલિંગ આને આપીએ 4 ઓવરની મેચ છે અમારી આખો વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો મેચ સ્ટાર્ટ કરી દઈએ પહેલા સૌથી પહેલા મેચ સ્ટાર્ટ કરીએ તો ભાઈ પેલો દા પૂરો થઈ ગયો છે આ લોકો ટીમે નથી 27 રનનો ટાર્ગેટ આપ્યો છે 27 રનનો તો હું ને હોતી હું ને રોહિત પેલામાં ઉતરીએ પેલા દામાં ચલો મિત્રો બીજો દા છે હવે જીતે કોણ જીતે જોઈએ 27 રન કરી શકે કે નથી કરી શકતા ભાઈ આપણે છે ને પેલા બીજા બોલ આઉટ થઈ ગયા અને એને દાંડો ઉડાડી દીધું ડાયરેક્ટ કેમ કે મને છે ને આંગળીમાં લાગી ગઈ છે ને થોડો એટલે છે ને આઉટ થઈ ગયો ભાઈ આપણે છે ને મેચ હારી ગયા છે આપણે ટોટલ 10 રન બનાવ્યા હતા બે પાણી ભરવા જાય ભાઈ ને આ જો બે બેઠી ગયા છે અહીંયા છે ને વિકેટ ને બોલ લઈ લીધી હેડ્રિક 2 વિકેટ લઈ લીધી એક જ ઓવરમાં આપણે છે ને ફાઇનલી મેચ હારી ગયા છે હવે બીજી મેચ પાડીએ તો એમાં ઈ છે અમે અમિત છે તો હવે આ લોકોને જીતીને દેખાડશું કે કેવી રીતના અમે જીતીએ તો ભાઈ અહીંયા છે ને ગલી ક્રિકેટ રમે છે જો આ રાજીલ ને અનિકેત ને રાજીલ બોલિંગ ફેંકે ને ઓલે પરે છે ને જો હા ઓલે પરે છે ને બેટિંગ કરે જો આ રોહિત જો થોડુંક મેટર થઈ ગયું એટલે આ બે અહીંયા ઊભી ગયા જો દરો તો છે ને ઓલા માજી વાળા આવ્યા ને એટલે થોડુંક બોલે ને ઓલો રોહિત સાંભળે જો અહીંયા રોહિત સાંભળે જો અહીંયા હા ચલો ઓલો અનિકેત ને રાજી મેચ છે ને જો ડિક્લેર થઈ ગઈ ક્યારનો બેઠો જોતો હતા 2-3 ભાઈઓ આવીને કહી ગયા ને એટલે મેચ ડિક્લેર કરી નાખીને આ બધા છે ને બેસી ગયા ઓલા બે તો ઘરમાં જ ગરી ગયા કાંઈ દેખાતા નથી રોહિત એની દુકાનમાં ગયો આ છે અહીંયા બેસી ગયો અનિકેત ઘરમાં આવી ગયો ને સવારે અહીંયા જો કેવું હતું ને કે વરસાદ જેવું આવશે પણ અત્યારે જો કઈ વરસાદ જેવું નથી આવતા આ જો ધૂળમાં રમે જ્યારે અમે આના જેવા હતા ને ત્યારે જો અહીંયા અમે કેટલું બધી બનાવતા અહીંયા પેણાનું આવી ગયો બારો આવી ગયો જો આવા હોય ભાઈ એમ તો હેરીમાં આવ્યા કરે સાંભળી લેવાય નાનું મોટું થયા કરે ભાઈ તું તો મેન છે ભાઈ સમય થઈ ગયો છે 6:30 ને છે ને અગાસી ઉપર તે પથારી કરી નાખી કેમ કે યસ આવે છે દીવથી અત્યારે આવે ભેગું છે આપણે પુલ ઉપર આપણે પથારી છે ને અગાસી ઉપર કરવાની છે તો એની વાતે હું ઊભું તો આપણે છે ને પહેલાં પથારી કરી નાખીએ ઉપર જઈ આપણે ચડાવી દઈએ અહીંયા જો બધા છે ને ભાઈ એ ગોદરા ચડાવી દીધા હવે આજે છે ને પાથરવાનું છે પેલા પાથરી દઈએ આપણે તો ભાઈ પથારી થઈ ગઈ છે અહીંયા જો એ આ મારા પપ્પાની છે યશની છે ને અમારી છે પથારી થઈ ગઈ છે ના